નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે। જય દ્વારકાધીશ, જય માતાજી, રામ રામ, સીતારામ। તો આપણે આજે જવાનું છે મિત્રો, મારા મિત્ર પાલભાઈની જમવા। તો શું કરે, જાય નહીં તો એ ફોન કરે ભાઈ કાં તું આવ્યો નહીં, એવું કઈ ના હોય તમને હમણાં મિસ્ટર સાંભળ્યું એટલે હાથ બેસી ગયો તો એને અમારી હોય એવું કહી દે, જવું નથી, હાથ બેસી ગયો ગાયના માંદા પડી। તો જો અમારા સાહેબ જાય છે માલ નાખવા। હવે 10 વાગ્યા કેટલા વાગ્યા લઈ ગયા થઈ ગયા, આમ ખબર પડે એમ નથી। હવે 11 ના દિવસે એટલે શું છે ટૂંકા દી થઈ ગયા, કાંઈ દી ઉડાવતી હતી હવે ભૂઈ ગયો ને માલ ને નાખી આવી। અને મિત્રો હજી અવાજ ઘરનો ખુલતો નથી બરાબર, આમ થોડો થોડો ફાયદો થયો છે ટાઈમથી। કાંઈ વિડીયો તમે જોતા હો તો અલગ અલગ અવાજમાં ફેરફાર થતા જાય છે, વાંધો નહીં આવે, એકાદ બે દીમાં રેડી થઈ જાય। અને આપણે જઈએ છીએ છોકરીઓ ડ્રેસના લુગડા ને બધા છે ને તે માથા ઉપર ઉતારતા ધોઈ નાખી, ફક્ત થોડી પાછા બેઠો થાય આખરી। અને નામ છે એનું પાલભાઈ, અમે મહાદેવ કહી હે। તો હાલો મિત્રો આપણે જમવા જઈએ છીએ ને, ભરતભાઈ ભાણવારીથી અત્યારે આવી ગયા છે જમવા માટે। તો કે હાલ ભાઈ તું ખાય કા તૈયાર થઈ ના, પછી અહીંયાથી બધા ભેગા નીકળી। તો ચાલો મિત્રો હવે અમે જમી આવી। તો મિત્રો આપણે જમવા પડી ગયા છીએ, અમારા વચ્ચીભાઈ, વિમલભાઈ, અમારા કેવલ ગોર અને કનુભાઈ માટી બેઠા અને ગોળ ઘૂમરે અને બુફા સિસ્ટમ થઈ ગઈ એટલે જમવાની મજા ભારી આવે બધા બેહીને। અમારા ગોર છે ધ્રુવીલ મહેતા, અને આ બાજુ વરરાજીઓ બધાને રામ રામ કરે છે, એ કંગરીઓ સાહેબે આવ્યા છે। તો એને મળીને થોડુંક રામ રામ કરીને એકાદો ફોટો બોટો લઈ લઈએ, અને તમે આપણે પણ વિડીયો લઈ લેજો મિત્રો। સવારે પાછું જાનમાં જવાનું એટલે અત્યારે જમી લઈએ, બાકી સાહેબ જો જરા ફોટો પડાવી લીધો હતો। બાકી ટ્રેડિશનલ ડ્રેસમાં વરરાજો તૈયાર થયો મસ્ત ભાઈ, જબરજસ્ત લુક લાગે છે। તો ચાલો મિત્રો જો આજે વારી કંઈક નવું બનાવવાનું લાગે। જો અટાણામાં લહણના પાંદડા તૂટે છે, અને આ અમારે નારિયેળ તોડે। હવે નારિયેળ અહીંયા પૂગા શેઠ છેઠ છે, અને માથી બેનમાં નારિયેળ તોડવા જાય। અને સાહેબેન જો અટાણામાં બધું લીલી ભાજી બધી ઉતારી લીધી। ધાણા ભાજી તો શું છે, પાણી થોડુંક ઓછું મળતું। આ છોકરી પડવાની થઈ લાગે। જો આ તો નારી અંબળી જાય યો ભાઈ, ચાલ્યો જાય ને ખાય ખા। અરે અને આ મિત્રો આપણે છે ને વરસાદ આવ્યો ને તેથી કાંથું પીસમાં થોડુંક ભરી દીધું, અને આ બાજુ માંડવીને ગુણીને બધું પડ્યું હોલમાં આપણે। તો અટાણે આપણે આ જો આરામથી ચોખ્ખી કરી છે, આ કંઈ ઉતામળ છે નહીં, કેમ કે જે કરવાનું તો થઈ ગયું, તો થોડું ઘણું કામ છે નિરાતે હેડા રાખીએ। તો હવે જો આપણે માંડવી ચોખ્ખી કરવા માંડી છે, અને આમાં એમ તો ડાઠા તો છે દેખાતા હે, તો આમ નાખતું જવાનું, વેણતું જવાનું। તો મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો, તો હું મજા આવે ઉતારવા। જો મિત્રો આ છે આપણી લાઈવ ઢોકરી, જ્યાં અહીંયા બને છે અને તૈયાર પણ થઈ ગઈ છે। જો આરે તો કાંઈ હમણાં તો નવી નવી આઈટમ બને હો ભાઈ, સાહેબ અમારા કાંઈ બનાવી દે છે। જો ઓલી મોરી ઢોકરી પડી છે અહીંયા, પછી અહીંયા તીખી ઢોકરી પડી છે, અને આમાં પાછી બનાવવાની છે। અત્યારે થોડોક નાસ્તો કરી લે, પછી પાછા ફરીથી વળી બનાવી ચાલુ કરશે। તો આપણે તમને બતાવું શું કેવી બની છે એ। જો આપણે આ ઢોકરીના ઢેફલા પડી ગયા હે, મસ્ત છે હો ભાઈ। જો તમને બતાવું કેવી જારીવારી મસ્ત થઈ ગઈ છે। તો મિત્રો આ જારીવારી મસ્ત કેવી બની છે।
ચાલ્યો મિત્રો, આપણે અહીંયા સેન્સર પોટ આપણે નાસ્તો કરીને મેડીમાં ચડી ગયા ને જવા જાય કામ બાકી. અને એક બાજુ તેતરે જો બોલે છે ને આ બાજુ જો ધ્યાનીબેન માધવને રમાડે. અને બાકી ભાઈ અવાર તો પાણી નહોતું ને, આપણે જીરો થોડું ઘણું વાવ્યું પણ એમાં ઉગ્યું નથી ઉગ્યું એવું હે. અમારે જીરાની મોહમ ગઈ. અને બાકી હવે આપણે જવું છે ગામમાં થોડીક વાર. તો હવે જરીક રખડી આવી અને જો ઘર તો જાય છૂટે છૂટ.